નમસ્કાર, ચેનલ આઈ વિટનેસના સમાચારોમાં આપનું સ્વાગત છે। હું છું હાર્દિકા સેવક। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું મુખ્ય સમાચારો પર। જનસંઘ અને ભાજપમાં 50 વર્ષ કાઢ્યા પછી કાશીરામ રાણાએ ભાજપમાંથી છેડો ફાડ્યો। લાંબા સમયથી ચાલતા અટકળોનો આવ્યો અંત। આરટીઓ કૌભાંડ 2.25 કરોડને પાર કરી ગયું। ફક્ત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની પાલ શાખાની તપાસમાં જ મોટી ગેરરીતિ ઝડપાઈ। બેંકોની તપાસ બાકી। પુરવઠાનો જથ્થો દુકાનમાં પહોંચાડવા હવેથી કોન્ટ્રાક્ટર અપાશે। જિલ્લાની 1037 દુકાનો સુધી ડોર સ્ટેપ ડિલિવરી કરાશે। યુવાનો માટે મતદાર યાદીમાં નામ નોંધાવવાની સુવર્ણ તક। યુવાનોને કોલેજ કે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવતા સમયે જ મતદાર તરીકે નામની નોંધણી કરાવવાની રહેશે। અને કાપોદ્રા પોલીસે વિદેશી દારૂ ભરેલી કારને ઝડપી પાડી। એક આરોપી સહિત કુલ 54,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો। અને હવે સમાચાર વિસ્તારથી। સુરત શહેરમાં ભાજપને જન્મ આપનારા પેઢ નેતા કે જેઓએ એક સમયે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની નીંવ રાખવા માટે સાયકલ પર સવાર થઈ પ્રચાર કરતા હતા। કહી શકાય કે આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવામાં તેઓનું વિશેષ યોગદાન છે। આવા કાશીરામ રાણાએ આખરે ભાજપને અલવિદા કરી દીધું છે। એક સમયે સુરતના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય કાપડ મંત્રી રહેલા કાશીરામ રાણાએ જનસંઘ અને ભાજપમાં હાફ સેન્ચુરી પૂર્ણ કર્યા બાદ ભાજપમાંથી છેડો ફાડી દીધો છે। પાર્ટીની પ્રાથમિક સભ્યપદ તેઓને રિન્યુ નહીં કરાતા તેઓએ હવે પાર્ટીનો હિસ્સો રહ્યા નથી। હવે કાશીરામ રાણા અને અન્ય મોદી અસંતુષ્ટો ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ત્રીજો મોરચાની રચના કરનાર છે। આ અંગે કાશીરામ રાણાએ જણાવ્યું હતું કે ત્રીજી પાર્ટીની રચના બાદ ગુજરાતમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને હરાવી દેવામાં આવશે। છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલી અટકળો મુજબ પગલું ભરતા કાશીરામ રાણાએ ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો છે। મોદીના આગમન બાદ શહેર ભાજપના જૂના ધુરંધરોને કટ્ટુ સાઈડ કરી દેવાતા આ નેતાઓએ કાં તો સમસમીને બેસી રહેવાનો વખત આવ્યો છે, કાં તો ફકીરભાઈની માફક નવો પક્ષ રચવાનો વારો આવ્યો હતો। આ અગાઉ પણ મહાગુજરાત જનતા પાર્ટી દ્વારા કાશીરામ રાણાને પાર્ટીમાં જોડવાની ઓફર આવી ચૂકી છે। જે તે રીતે હાલમાં ગુજરાતમાં રાજકીય સમીકરણ બદલાઈ રહ્યા છે। તેથી લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં કાશીરામ રાણા મહાગુજરાત जनता पार्टी में जोड़ाई सके छे। वो तो बहुत सारे गुजरात में अगर कहा जाए तो हजारों ऐसे कार्यकर्ता है कि जिन्होंने अपने खून पसीने से अपना धंधा छोड़ा, अपना परिवार छोड़ा, सिर्फ भाजपा के संगठन को बढ़ाने के लिए, भाजपा की सरकार लाने के लिए। ये जो उनकी मन की एक संकल्प था उसको पूरा करने के लिए बहुत त्याग किया। आज वही कार्यकर्ता आज के शासन से, संगठन से बहुत ही नाराज है, निराश है। उसको नहीं लगता कि भाई पंडित दीनदयाल जी ने बताए हुए रास्ते पे ये राज्य के गरीब और मध्यम वर्ग के लोगों के लिए कुछ हो रहा है, राज्य के विकास के लिए जो हो रहा है, जो केशुभाई के राज में हुआ था। है ना, बहुत सारे लोग हमारे कांटेक्ट में, वो सामने से आते हैं, कहते हैं कि साहब ये कैसे अपमान सहन करके बैठ ही रहोगे, क्या करोगे। बहुत सारे, हम तो कार्यकर्ता की बात, कार्यकर्ता है, कार्यकर्ता में एमएलए भी आ जाता है, कोई भी आ जाता है। आगे की रणनीति क्या होगी, किस प्रकार से आने वाले चुनाव में आपका एक क्या? देखिए, मीडिया चाहे प्रिंट हो या इलेक्ट्रॉनिक मीडिया हो, वो साक्षी तो है ही कि हम गांधीनगर में मिलते हैं। आज की जो राजकीय स्थिति है, भाजपा की जो परिस्थिति है, इसके बारे में हम चर्चा कहते ही रहते हैं। अब आने वाले दिनों में क्या करना है, इसके लिए तो हमने सारे गुजरात के जो महानगर है उसमें हम सम्मेलन करेंगे। लोगों का क्या कहना है सरकार के बारे में या उसको क्या चाहते हैं
इनका एक ओपिनियन लेकर, इनकी इच्छा जानकर हम आगे की स्ट्रेटेजी बनाएंगे, लेकिन बहुत जल्द बनाएंगे। क्या बीजेपी के लिए चुनाव प्रचार किया जाएगा, कोई और ही फ्रंट होगा क्या कुछ? ये अभी तो तय नहीं किया है, लेकिन अगले महीने अगस्त महीने में जो क्रांति का महीना होता है, तो उसी महीने में अवश्य अच्छा निर्णय हो जाएगा। जो थर्ड फ्रंट होगा बीजेपी को छोड़। अब होगा तो कोई ना कोई नया ही होगा ना, भाजपा के सिवा और फ्रंट होगा। आशीराम भाई, आपने जब 8 साल की आपकी बीजेपी की सदस्यता नहीं रिन्यू कराई, तो क्या ऐसा मान लीजिए कि आपने भाजपा छोड़ दिया है? यस, वो तो यही ना कि भाई मैं भाजपा की मेंबरशिप नहीं रही तो फिर भाजपा नहीं रहा ही नहीं। आप और केशु भाई क्या भाजपा में है या नहीं, क्या? अब तो जब रिन्यूअल ही नहीं हुई तो है ही नहीं। रिन्यूअल क्लियर। देखिए, जिस तरह से सरकार चल रही है, जैसे करप्शन का मामला है, जैसे राज्य का विकास कहा जाता है, लेकिन हम इससे सहमत नहीं है कि भाई विकास हो रहा। जो भी माननीय केशु भाई के समय से जो योजनाएं चलती थी गरीबों के, मध्यम वर्ग के लिए, उसमें से बहुत सारी योजनाएं तो आज बंद है। चाहे विधवा विवाह हो, चाहे गरीब मध्यम वर्ग के लोगों में शादी के उपलक्ष्य में उसको जो कुंवर बाई का मामेरा दिया जाता है, और ये सब जो योजना है वो तो बंद है। इस राज्य में सिर्फ होता है तो जो इंडस्ट्रियलिस्ट है उनका ही होता है, बाकी और लोगों का तो यहाँ देखिए ना, अभी वो 2500 यहाँ के जो बच्चे हैं जो परप्राण के लोग उठा के ले गए, आज कहाँ उसका पता है। रेप होता है, खुलेआम होता है, खुलेआम चेन स्नैचिंग होता है। यानी लॉ एंड ऑर्डर सिचुएशन अच्छी नहीं है। केंद्रीय नेतागिरी से सब बातें नहीं हुई, केशु भाई भी गए थे वहाँ। गए थे ना, उनको भी लगा कि लाओ अभी भी मैं भाजपा में हूँ, समझाओ। वो समझ आए तो हम क्यों भाजपा छोड़े, लेकिन किसी ने अच्छा प्रतिसाद नहीं दिया और आ गया। थर्ड फ्रंट વિશે થોડું ખુલીને બોલાય. થર્ડ ફ્રન્ટ વોટ હેવ અગર કહેતા હું છોકરું પાડવાનું ના નામ નહીં છોકરો કહેવું, એ ના છોકરી નામ નહીં બામ કહેવું. નહીં કહેવું કે ભાઈ આ રીતે વિચારીએ છીએ કે બિન ભાજપ બિન કોંગ્રેસ એક નવું એ પરિબળ. તો મેં કહ્યું ને કે એમાં કહ્યું તારા કે क्या कुछ प्लानिंग है, किस प्रकार के बीजेपी 2012 में बीजेपी के लिए आप लोग काम करोगे या क्या कुछ हो? वो सवाल ही नहीं होता। जब मेंबरशिप रिन्यूअल नहीं हो तो बीजेपी के लिए काम करना तो सवाल ही नहीं पैदा होता। इसके लिए हम बैठकर कोई अच्छी सी कोई कैसे क्या पार्टी बनाए, जैसे अभी महावीर जनता पार्टी है या कोई और नाम से कुछ करें, लेकिन कुछ करेंगे। क्या रेजिग्नेशन भेजोगे पार्टी में, भेजना जरूरी होता है क्या पार्टी? अब रिजर्वेशन का भी सवाल खड़ा नहीं होता। जब मेंबरशिप ही नहीं रही तो फिर भाजपा का कैसे रहा। મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શૈક્ષણિક પ્લોટના વેચાણની દરખાસ્ત બાબતે રજૂઆત કરી રહેલા કોંગ્રેસના સભ્ય નીતિન ભરૂચા અને ભાજપના સિનિયર સભ્ય અને ટીપી કમિટીના માજી ચેરમેને કાંતિ બલરે ચાલુ સભાએ તમાચો મારી દેતા તોફાન મચી જવા પામ્યું હતું. દરમિયાન આ ઘટનામાં સંદર્ભે નીતિન ભરૂચાએ કોર્પોરેટર કાંતિ બલર, પ્રવીણ ઘોંઘારી વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. હવે આગામી સુનાવણી 12મી જુલાઈના રોજ થનાર છે. વાહન ટેક્સના કરોડો રૂપિયા ગજવે ખાલી રફુચક્કર થઈ ગયેલા કૌભાંડી મનોજ જૈનનું ભોપાળું રૂપિયા 2.25 કરોડે પહોંચ્યું છે. છેલ્લા એક સપ્તાહથી થઈ રહેલી ચલણોની તપાસમાં સોમવારે સ્ટેટ બેંકની માત્ર પાલ શાખામાં 7,000થી વધુ બોગસ ચલણો મળી આવ્યા હોવાનો આરટીઓ તંત્રએ એકરાર કર્યો છે. મંગળવારથી મનોજ જૈન દ્વારા રજૂ થયેલા અન્ય બેંકના ચલણોની તપાસ શરૂ કરવામાં આવનાર હોવાનું જણાઈ રહ્યું છે. વરાછા રેલવે કોલોની પાસે 2 દિવસ પહેલા રાત્રિના સમયે વિશ્વનાથની હત્યા તેના 3 સાગરીતોએ કરી નાખી હતી.
ચોરીના પૈસાની ભાગ બટાઈમાં આ હત્યા કરાઈ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આ ગુનામાં 3 પૈકી 1 આરોપીની ધરપકડ કરી બાકીના 2 આરોપીને ઝડપી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર લંબે હનુમાન રોડ અશોકનગર ઝુંપડપટ્ટીમાં રહેતા વિશ્વનાથ ઉર્ફે જીતુની વરાછા રેલવે કોલોની પાસે હત્યા કરી નાખવામાં આવી હતી. તેના મિત્રોએ માથાના ભાગે પથ્થર મારી હત્યા કરી હતી. વિશ્વનાથના મિત્રો પણ રેલવે સ્ટેશન વિસ્તારમાં પાકીટમાર કરતા હતા. તે પૈકી એક દીપક ઉર્ફે દીપક તિજોરી રાજકિશોર તિવારી બાદશાહ સાથે ચોરીના પૈસાના ભાગ બટાઈ કરતા ઝપાઝપી થઈ હતી, જેમાં દીપક ઉપરાંત તેના બીજા 2 મિત્રોએ પણ મળીને વિશ્વનાથને માર માર્યો હતો. એટલું જ નહીં પણ માથાના ભાગે ગંભીર ઇજાઓ પણ પથ્થરમારાને કારણે થઈ હતી. આના કારણે વિશ્વનાથનું મોત નીપજ્યું હતું. હત્યા કરીને 3 જણા નાસી છૂટ્યા હતા. વરાછા પોલીસે 3 પૈકી 1 આરોપી દીપક ઉર્ફે દીપક તિજોરીને ઝડપી પાડી બીજા સાથીઓને પકડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા મંગળવારે રંગ ઉફન ખાતે ગૌરમાં ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સ્પર્ધામાં સુરત નગર પ્રાથમિક સ્કૂલની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. Sorry,
વરાછા પુરવઠા ગોડાઉનમાંથી સરકારી અનાજ વગી કરવાનું ભોપાળું ઝડપાયું છે। કૌભાંડ પકડાયા બાદ તંત્ર જિલ્લામાંથી તમામ 1073 દુકાનદારોને ત્યાં પુરવઠા ગોડાઉનમાંથી જથ્થા પહોંચાડવાની કામગીરી કોન્ટ્રાક્ટર ધોરણે કરવાનું નક્કી કર્યું છે। આ માટે ટેન્ડરો બહાર પડાયા છે। જો કે આ ડોર સ્ટેપ ડિલિવરી માટે બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં કોઈ પણ એજન્સીએ રસ નહીં હોવાનું હાલના તબક્કે જાણવા મળ્યું છે। કામગીરી કરવા માટે તંત્રને માત્ર એક જ ટેન્ડર મળ્યું છે। પૂર્ણા પોલીસે બાતમીને આધારે સરદાર માર્કેટ પાસેથી મોબાઈલ ચોરી કરનારા બેને ઝડપી પાડ્યા હતા। પૂર્ણા પોલીસના એએસઆઈ કિશોરભાઈને બાતમીને આધારે સરદાર માર્કેટ પાસેથી મોબાઈલ ચોરી કરનારા જાવેદ નાસિર ખાન પઠાણ અને યુસુફ ખાલિદ મલવારીને ચોરીના 8 મોબાઈલ સાથે ઝડપી પાડ્યા હતા। ત્યારબાદ તેમની પૂછપરછ કરતા તેમને મોબાઈલ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। बराबर जो काम करके चोर वाला है चलो वो देख ભારતીય ચૂંટણી પંચ દ્વારા યુવાનોને મતદાનના બંધારણીય અધિકાર અંગે જાગૃત કરવા માટે વિશિષ્ટ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। સ્વીપ નામના કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્યમાં યુવા વર્ગને મતદાન પ્રક્રિયામાં સક્રિય ભાગીદાર બનાવવાની તેમની અપેક્ષાઓ મૂર્તિમંત કરવા માટે કાર્યક્રમ રજૂ થયો છે। તારીખ 1 જાન્યુઆરી 2012ની લાયકાતે 18 વર્ષ પૂર્ણ થયા હોય તેવા યુવા મતદારો માટે કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ જ મતદાર યાદીના નામ દાખલ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે। તાજેતરમાં 27 જૂન 2012ના રોજ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પૂર્ણ થયો છે। પરંતુ જો કોઈ યુવા મતદારો પોતાના નામની નોંધણી કરાવવાનું કોઈ પણ કારણોસર ચૂકી ગયા હોય તો તેમના માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તક આપવામાં આવી છે। જો કે આ કાર્યક્રમમાં મળેલી અરજીઓના નિકાલની પ્રક્રિયા તારીખ 31 ઓગસ્ટ પછી કરવામાં આવશે। આ કાર્યક્રમ હેઠળ તમામ જિલ્લામાં કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં મતદાર નોંધણીના ફોર્મ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે। મંગળવારે ગુરુ પૂર્ણિમા નિમિત્તે શાળાઓમાં પણ ઉજવણી કરવામાં આવી હતી। ગુરુ અને શિષ્યનો અનેરો સંબંધને જાળવી રાખી આ પરંપરા વર્ષો જૂની છે। આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે કતારગામ ખાતે આવેલી અંકુર વિદ્યાલયમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ હતી। આશ્રમમાં જ્યારે 19 વર્ષની ઉંમર જ્યારે આવ્યા ત્યારે આખું આશ્રમનું કામ પોતે જાતે કરતા હતા। આશ્રમનું વાળવાનું કામ, પાણી પાવાનું કામ, સંતોને નવરાવવાનું કામ એ ભગવાન સ્વામિનારાયણ નીલકંઠમણી રૂપે 19 વર્ષની ઉંમરે એ પોતાના આશ્રમમાં જાતે બધું કામ કરતા હતા। સરદાર પટેલ હવે બધાનું નામ ખબર છે? સરદાર વલ્લભભાઈ પટેલ આપણા ગૃહમંત્રી હતા હિન્દુસ્તાનના। એ જ્યારે નાના હતા 5 થી 6 વર્ષની ઉંમર હતા ત્યારે એના મોટાભાઈનું નામ વિઠ્ઠલભાઈ હતું, એના ફાધરનું નામ ઝવેર કાકા હતું। વલ્લભભાઈ બિલકુલ સ્કૂલે જતા જ નહીં। આખો દિવસ સ્કૂલની કેમ્પસની અંદર શેરીઓની અંદર એકલી બબાલ કર્યા કરતા હતા। ત્યારે વિઠ્ઠલભાઈ પોતે એટલા બધા સિન્સિયરલી ભણવા જતા હતા એટલે ઝવેર કાકાએ વિચાર્યું કે વલ્લભ બિલકુલ ભણવાનો નથી, વિઠ્ઠલ ભણશે। પણ એના ગુરુ શાસ્ત્રીજી મહારાજના સ્વામિનારાયણ સંપ્રદાયના ત્રીજી પેઢીના વારસદાર એવા શાસ્ત્રીજી મહારાજ મુંબઈથી નડિયાદ આવતા હતા। ભારતીય સનાતન સંસ્કૃતિની અંદર ગુરુ પૂનમ અને ગુરુ જયંતિ ખૂબ અગત્યના મહોત્સવ છે। હિન્દુ સંસ્કૃતિની અંદર બંને મહોત્સવની અંદર અદ્ભુત મહત્વ ધરાવે છે। કારણ ભારતની ધરતી ઉપર કે વિશ્વની ઉપર જ્યાં બી વસતા નાગરિકો જે છે એના જીવનમાં ગુરુનું ખૂબ મહત્વ હોય છે। ભગવાન રામ હોય કે ભગવાન કૃષ્ણ હોય કે ભગવાન સ્વામિનારાયણ હોય કે સરદાર પટેલ હોય કે શિવાજી મહારાજ હોય, દરેકના જીવનની અંદર ગુરુએ ખૂબ જબરજસ્ત યોગદાન આપ્યું છે। એના ફળસ્વરૂપે આજે વિશ્વની ફલક ઉપર કહેતા હિન્દુસ્તાનમાં બી આજે એ જે નામ પાત્રો જે છે એ લોકોએ મહત્વનું યોગદાન આપ્યું છે, રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપ્યું છે, રાષ્ટ્રને ખૂબ મહત્વનું યોગદાન આપીને એક અદ્ભુત સમાજનું ઘડતર કર્યું છે। ગુરુની મહત્તા એ લોકોએ સમજાવી છે। આ બધા પાત્રોની અંદર અદ્ભુત શક્તિ હોવા છતાંય ગુરુનું મહત્વ એને એટલા માટે કે એના જીવનમાં એને ગુરુ અગ્રસ્થાને હતા। અમારી શાળાના બાળકોને
અમે ગુરુનું મહત્ત્વ સમજાવતા એ જ વાત કરીએ કે તમે તમારા શિક્ષકોને જેટલી આમન્ય રાખશો, જેટલી ગુરુને તમે ગરિમા જાળો છો, એટલું તમારામાં સરસ્વતી વાસ કરીને રહેશે. તમે એક ભારતના સારા નાગરિક બનશો, ઉતરો તો તમારી પ્રગતિ થશે. તો ને તો જ ગુરુને તમે આમન્ય રાખો તો જ. એટલે અમારા વિદ્યાર્થીઓને મારી શુભેચ્છા પાઠવી છે કે તમે તમારા જીવનમાં ગુરુનું ખૂબ મહત્ત્વ રાખજો. તમે જેને માનતા હોય, રામને માનતા હોય તે રામને, કૃષ્ણને માનતા હોય કૃષ્ણ, ભગવાન સ્વામિનારાયણને માનતા હોય તો ભગવાન સ્વામિનારાયણને, પણ ગુરુનું જીવનમાં સ્થાન હોવું ખૂબ અનિવાર્ય છે. એને લઈને તો ને તો જ વ્યક્તિ સર્વોચ્ચ ટોચ ઉપર બેસે છે, અને સર્વોચ્ચ ટોચ ઉપર બેસ્યા પછી વિનમ્ર અને વાણીથી વિવેક ક્યારે રાખે? એના જીવનમાં ગુરુનું સ્થાન હોય તો ને તો જ. ગુરુ પૂર્ણિમા એ શિષ્યોના જીવનમાં ખૂબ જ મહત્વનો આ દિવસ છે. આ દિવસ સમગ્ર ભારતમાં ઉજવાય છે, કારણ કે આ દિવસે ગુરુ અને શિષ્યના સંબંધો દર્શાવે છે. જો જીવનના વ્યક્તિના જીવનમાં ગુરુ મળે તો તેનું જીવન બેડો પાર થઈ જાય છે. તે માટે આપણા ભારતમાં કેટલાય ઉદાહરણ જોવા મળે છે. રામે પણ વશિષ્ઠને ગુરુ ધાર્યા હતા, શ્રી કૃષ્ણએ પણ સાંદીપની ઋષિને ગુરુ ધાર્યા હતા, અને આપણા દેશના મહાન રાજા ચંદ્રગુપ્ત મૌર્યએ ચાણક્યને ગુરુ ધાર્યા હતા. જો આ રીતે તેને જોવા મળે તો ગુરુ એ ખૂબ જ અગત્યનું મહત્વનું પાસું છે. આમ જો ગુરુ આપણે સાચા દિલથી ગુરુનું પૂજન કરીએ તો ગુરુ પૂર્ણિમા એ ભારત વર્ષનો સૌથી મહાનમાં મહાન તહેવાર છે. આથી ગુરુ પૂર્ણિમા ખૂબ જ મહત્વ ધરાવે છે. અષાઢ સુદ પૂનમ અને ગુરુ પૂર્ણિમાના દિવસે ધન રાશિનું મૂળ નક્ષત્ર ગુરુ ઋણ ચૂકવવા અને તેના થકી ગુરુ કૃપા મેળવવા માટે ઉત્તમ છે. જ્યોતિષ અનુસાર આ નક્ષત્રનો માલિક કેતુ ગ્રહ છે, જે ગૂઢ વિદ્યાનો કારક હોવાથી આ દિવસે કરેલી સાધનાનું વિશેષ ફળ મળે છે. પૂર્ણિમાનો પ્રારંભ વહેલી સવારે 3:22 કલાકે થશે અને સમાપન રાત્રે 12:24 કલાકે થશે, જ્યારે મૂળ નક્ષત્ર સાંજે 4:25 કલાકે બદલાઈને પૂર્વાષાઢ નક્ષત્રનો પ્રારંભ થશે. વ્યાસ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ છે આજે. આપ સૌનું અમે અભિવાદન કરીએ છીએ. સૌપ્રથમ તો આપણે જાણીએ છીએ કે ગુરુજી આપણા માટે જીવનના માર્ગદર્શક ગણાય, આપણું જીવનને સંવર્ધન કરનાર ગણાય. અનેક મહાપુરુષો જે જન્માંતરોમાં જે આપણા માટે સદભાવ સેવ્યો છે, આપણી બુદ્ધિ, આપણું મન, આપણા ચિત્તને સંસ્કારિત કર્યા છે, એવા ગુરુજી અને ગુરુવર્ય ભગવાન વેદ વ્યાસને યાદ કરી અને આ પર્વ મનાવવાનું હોય છે. શાસ્ત્રોમાં તો જણાવેલું છે કે આખા વર્ષની જે પૂર્ણિમાનું વ્રત આપણે કરીએ અને જે ફળ મળે તેટલું ફળ ફક્ત એક આ ગુરુ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમાનું વ્રત રાખવાથી અને તે દિવસે ગુરુવર્યોનું પૂજન કરવાથી, એમની સાથે રહેવાથી, એમનો સત્સંગ કરવાથી પ્રાપ્ત થાય છે. ગુરુ પૂર્ણિમા મહત્ત્વ એટલા માટેની છે કે શાસ્ત્રોમાં, આપણા સનાતન ધર્મમાં વાત કરી છે કે અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ યત પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એટલે કે જે આપણો અજ્ઞાનના અંધકારમાં આપણે અટવાતા હોઈએ છીએ, આપણને ખ્યાલ નથી હોતો, એ અંધકારમાંથી બહાર લઈ જઈ અને આપણને સત્યના માર્ગે પ્રશસ્ત કર્યા એવા ગુરુદેવ કે જેમણે આપણને પરમાત્માનો માર્ગ બતાવ્યો, સત્કર્મનો માર્ગ બતાવ્યો, તેમને યાદ કરી તેમનું ઋણ અને તેમના પ્રત્યેની ભાવના વ્યક્ત કરવાનું આ પર્વ છે. અનેક ઋષિગણ, જે મહાપુરુષોએ કઠોર પરિશ્રમ કરીને આપણા માટે બધું કર્યું છે, આપણને જે આ સુખ મળે છે, શાંતિ મળે છે, તે બતાવવા માટે તેનું ઋણ ચૂકવવાનો આ પર્વ છે. આ રીતે કૃતજ્ઞતા આપણી વ્યક્ત કરવાનું પર્વ એટલે ગુરુ પૂર્ણિમાનું પર્વ. આપ સૌને ગુરુ પૂર્ણિમાના શુભાશીષ અને અભિનંદન. નમસ્કાર. આજે ઉત્તર ભારતીયોનો શ્રાવણ માસનો પ્રારંભ થયો છે, જેથી શિવાલયોના વહેલી સવારથી જ ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી હતી. કહેવાય છે કે ભોલે બાબાને શ્રાવણ માસ અતિ પ્રિય છે. આથી શિવ ભક્તો શ્રાવણ માસમાં વ્રત રાખે છે, જેની શરૂઆત આજથી થઈ ચૂકી છે. તેમજ શ્રાવણ માસમાં આવનારા સોમવારનું પણ અનેરું મહત્વ જોવા મળે છે. આપણો જે પૂર્ણિમાંત શ્રાવણ માસની શરૂઆત આવતીકાલથી થઈ રહેલી છે. શ્રાવણ માસની શરૂઆત બુધવારથી શરૂ થઈ રહી છે. આ શ્રાવણ માસનું વિશેષ મહાત્મ્ય એ છે કે ભગવાન શિવજીનો પ્રિય માસ એ શ્રાવણ માસ છે, અને ખાસ કરીને શિવજીનો જે પ્રિય વાર તે સોમવાર છે. ચંદ્રવાર જેને આપણે કહીએ છીએ, સોમવાર એ શિવજીનો પ્રિય વાર છે. શ્રાવણ માસ એ આખો એક એવો માસ છે કે જેમાં ભગવાન શિવજીનું રોજ પૂજન કરવાનું હોય છે. આપણે જોઈએ છે કે શિવ ભક્તો શ્રાવણના પર્વમાં પાર્થિવ પૂજન કરે, એટલે કે પાર્થિવ શિવલિંગનું સ્થાપન કરે, રોજે રોજ પૂજન કરે, રોજ વિસર્જન કરે.
પંચમહાભૂતમાંથી જે પૃથ્વી તત્વ છે તે આપણને બધી રીતે ધારણ કરે છે અને એ ધારણ કરનાર પૃથ્વી તત્વના પ્રત્યેની કૃતજ્ઞતા શિવજી થકી વ્યક્ત કરવા આ પૂજન આપણે કરવાનું હોય છે. એટલે કે દરરોજ શિવજીનું પૂજન કરવું, રુદ્રાભિષેક કરવો, વિશેષ સોમવારના દિવસે મહારુદ્ર વગેરે કરવા, તેમજ પ્રદોષની વિશેષ પૂજા કરવી, નક્ત ભોજન એટલે કે શ્રાવણમાં એક ટાણું કરવું એટલે રાત્રિ ભોજન કરવાનું, ચંદ્ર દર્શન થયા પછી ભોજન કરવાનું, આ વ્રત વગેરે આ શ્રાવણ માસમાં કરવાના હોય છે. બીજનો તહેવાર ઉજવવાનો હોય છે, ત્રીજનું પણ મહત્ત્વ છે, હરિયાળી ત્રીજ વગેરે ઉજવવામાં આવે છે. તો શ્રાવણ માસનું વિશેષ મહત્ત્વ શિવ ભક્તો માટે છે. આપણે ગુજરાતમાં પૂનમ પછી અમાસ પછી શરૂ થાય છે, જ્યારે ઉત્તર ભારતમાં રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, હરિયાણા વગેરે જગ્યાએ આવતીકાલથી શ્રાવણ માસ શરૂ થાય છે. તો એ શ્રાવણના પર્વે સર્વ ઉત્તર ભારતીય બંધુઓને અમારી શુભકામનાઓ, શુભાશીષ, નમસ્કાર. મંગળવારે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભટાર ખાતે આવેલ યોગી કૃપા સોસાયટીના રહીશોએ સોસાયટીમાં આવેલા શિવાલય અને સાંઈબાબા મંદિરમાં આરતી અને પૂજા અર્ચના કરી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી. કાપોદ્રા પોલીસે ટવેરા ગાડીમાં દારૂની હેરાફેરી કરતાને દારૂના જથ્થા સાથે સરથાણા ચકાતનાકા પાસેથી ઝડપી પાડ્યો હતો. કાપોદ્રા પોલીસે સરથાણા ચકાતનાકા પાસે વાહન ચેકિંગ દરમિયાન ટવેરા કારને રોકી ચેકિંગ કરતા તેમાંથી ઇંગ્લિશ દારૂ મળી આવતા કાર ચાલકની પૂછપરછ કરતા પરમિટ વગરનો દારૂ હોવાથી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. પરંતુ કારમાં બેસેલા 2 પૈકી એક નાસી ગયો હતો. પોલીસે કાર ચાલક અલ્પેશ ઉર્ફે અમિત શંકરભાઈ ચૌધરી અને તેનો બીજો સાથી કૈલાશ મારવાડી રામરેનને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે એક આરોપી સહિત ₹93,000નો દારૂ તથા કાર સાથે કુલ્લે ₹5,43,000નો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મુથુટ ફાઇનાન્સની મહેધરપુરા ખાતામાંથી પણ નકલી સોના ઉપર 17 લાખથી વધુની લોન લઈ છેતરપિંડી કરાઈ હોવાની બાર સામે ફરિયાદ નોંધાઈ છે. મુથુટ ફાઇનાન્સની સચિન શાખામાંથી નકલી સોના પર લોન લઈ છેતરપિંડી કરવાના બહાર આવેલા કૌભાંડનો રેલો ઉધના શાખામાં પહોંચ્યા બાદ હવે મહેધરપુરા લાલ દરવાજા ખાતે આવેલી શાખા સુધી પહોંચ્યો છે. નકલી સોના પર આ ભેજા બાજુએ લાલ દરવાજા ખાતે આવેલી મુથુટ ફાઇનાન્સની શાખામાંથી પણ ₹17 લાખથી વધુની લોન લઈ છેતરપિંડી કરી હોવાનું બહાર આવતા છેતરપિંડી કરનારા બાળ સામે મહેધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પાંડેસરા જય કિશનનગર ખાતે રહેતો 14 વર્ષીય રવિરાજ રામ કે કેવટ ગત રોજ સાંજે 7 વાગ્યાના અરસામાં પોતાના ઘરે વિમલ ગુટખા ખાતા માતાએ જોઈ લેતા તેને ઠપકો આપતા ગુસ્સામાં આવી કિશોરે એસિડ ગટગટાવી લેતા તેને તાત્કાલિક સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. મેઘરાજે 2 દિવસથી આરામ લીધો છે ત્યારે શહેરમાં તાપમાનમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. લોકો વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આજે શહેરનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી, ન્યૂનતમ તાપમાન 27.4 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 88%, હવામાં ભેજનું દબાણ 998.7 મિલીબાર નોંધાયું છે અને પવન 11 કિલોમીટરની ઝડપે ફૂંકાયો હતો. સમાચારોને અંતે ફરી એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. જનસંઘ અને ભાજપમાં 50 વર્ષ કાઢ્યા પછી કાશીરામ રાણાએ ભાજપમાંથી છેડો ફાડ્યો. લાંબા સમયથી ચાલતા અટકળોનો આવ્યો અંત. આરટીઓ કૌભાંડ 2.25 કરોડને પાર કરી ગયું. ફક્ત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની પાલ શાખાની તપાસમાં જ મોટી ગેરરીતિ ઝડપાઈ. બેંકોની તપાસ બાકી. પુરવઠાનો જથ્થો દુકાનમાં પહોંચાડવા હવેથી કોન્ટ્રાક્ટર અપાશે. જિલ્લાની 1037 દુકાનો સુધી ડોર સ્ટેપ ડિલિવરી કરાશે. યુવાનો માટે મતદાર યાદીમાં નામ નોંધાવવાની સુવર્ણ તક. યુવાનોને કોલેજ કે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવતા સમયે જ મતદાર તરીકે નામની નોંધણી કરાવવાની રહેશે. અને કાપોદ્રા પોલીસે વિદેશી દારૂ ભરેલી કારને ઝડપી પાડી. એક આરોપી સહિત કુલ 54,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. તો આ સાથે ચેનલ આઈ વિટનેસના સમાચાર અહીં સમાપ્ત થયા. ફરી મળીશું અને નવી ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness. Eyewitness.